મહુવાના ખાટસુરા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં સવારે અને બપોરની પાળીમાં શિક્ષણ કાર્ય ચાલે છે, જેમાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન રૂપે અલગ અલગ ભોજન આપવામાં આવતા હોય છે। ત્યારે આજે બાળકોને મધ્યાહન ભોજનથી વંચિત રાખવામાં આવ્યા હતા અને કોઈપણ પ્રકારનો સૂકો નાસ્તો પણ આપવામાં આવ્યો ન હતો। આ મધ્યાહન ભોજન સંચાલકોની અણઆવડતને લીધે 250 જેટલા બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા હતા। पानी की व्यवस्था न हो तो मैं कहीं रांधता ही नहीं, खोटू तो नहीं कहती हूँ। मारे एक थी 5 में एक थी 130 थी 200 तो आज તમારે અહીંયા જમવાની વ્યવસ્થા કેમ નથી? આ જમવાની વ્યવસ્થા મને મારે જો કે છોકરી નાની છે, મેં 4 મહિનાની છોકરી છે, એટલે હું કલાક જ આવું છું ને બધું રસોઈ કરું છું ને મને ખબર નથી કે પાણી ભર્યું કે નથી ભર્યું। એટલે આજ પાણીની વ્યવસ્થા નથી એટલે એ લોકો કહે કે આજ અમે રાંધ્યું નથી। અમારે એમ છે પાણી નથી ભાઈ વ્યવસ્થા પાણીની, પછી રસોડું નાનું છે, પાણી નથી, લાઈટ નથી। કેટલા બાળકોનું તમે મધ્યાહન ભોજન બનાવો છો? 300 બાળકોનું બનાવશો તો આજે 300 બાળકોને મધ્યાહન ભોજનની શું વ્યવસ્થા તમે કરી છે? કોઈ સૂકો નાસ્તો કે એવું કઈ કર્યું છે? હવે ભાઈ અમારે સંચાલક કે એમ થાય ભાઈ આજે તમે વ્યવસ્થા કરી કે નથી કરી? એ લોકોને સૂચના આપી છે મધ્યાહન ભોજનના સંચાલકને કે ભાઈ શુક્રવારે આપણે ગામમાં કાપ હોય, અગાઉના દિવસે આપણે પાસે પાણી ભરવાની ઘણી સુવિધાઓ છે, બરાબર, ટાંકો પણ આપણે આપી દીધેલો છે એમને, મોટા મોટા ટોપ પણ છે ભરી રાખે એડવાન્સમાં। આજે કોઈ કારણોસર એ લોકો ભરી નહીં શક્યા હોય।